નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો IHRTC ન્યૂઝ અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। વિસાવદર પ્રાંત અધિકારી તેમજ મામલતદારને આમ આદમી પાર્ટી દ્વારા મતદાર સુધારણા બાબત અપાયું આવેદન પત્ર। વિસાવદર વિધાનસભાની ચૂંટણી જ્યારે આવી રહી છે ત્યારે મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં કોઈ ગેરરીતિ ન થાય અને મતદારોને સરળતાથી ચૂંટણી કાર્ડમાં સુધારા કે અન્ય બાબતો થઈ શકે તે અન્યએ આજે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિસાવદર આમ આદમી પાર્ટી તેમજ આગેવાનો, અગ્રણીઓ, પાર્ટીઓના તથા જવાબદારો લોકો હાજર રહ્યા હતા અને હું છું રિપોર્ટર દિનેશ કુમારસિંહ બાબરિયા ઘેટી। ઘણીવાર સત્તાધારી પક્ષોના લોકો દ્વારા ક્યાંક પેલું કરી અને નીચેના કે ડીઓનો લેવલના અધિકારીઓમાં ક્યાંક નાની મોટી ફેરફારો મહેસૂસ થતું એ ન થાય એના માટે અગાઉથી અમે તમને અમુક તકેદારીના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા માંગીએ છીએ, કારણ કે આ સૌથી મહત્વનો લોકશાહીમાં ચૂંટણી એ સૌથી મહત્વની વાત છે। ત્રણ મુદ્દા અમારા તમારા ધ્યાને મૂકવા જેવા એ છે કે એક તો ફિલ્ડ વેરિફિકેશન। માની લો કે સુધારણા કાર્યક્રમની અંદર કોઈ ઉમેદવાર એનું નામ ઉમેરવા માંગે છે, કમી કરવા માંગે છે કે સ્થળાંતર માટે અરજી કરી છે, તો એ અરજી જે છે એનું સ્થળ એનું જે ફિલ્ડ વેરિફિકેશન છે એ પ્રોપર થાય। અમને અમુક રજૂઆતો મળી છે કે ફિલ્ડ વેરિફિકેશન પ્રોપર ન થતું, બીએલઓ અમુક જગ્યાએ સીધા કમ્પ્લેટ કરી મોકલી છે, તો આવું ન થાય એ ખાસ આપના લેવલથી બીએલઓને સૂચના આપવી જરૂરી છે, કારણ કે જો ફિલ્ડ વેરિફિકેશન વિના ઉપર પ્રોપર ડન કરી દઈએ તો એ ગુનાહિત કૃત્ય છે, ફોજદારી ગુના પ્રમાણે એ યોગ્ય નથી। વાત રહી બીજી કે માની લો કે ઓનલાઈન કોઈ અરજી આવે છે નામ કમી કરવા માટે કે એડ કરવા માટે, તો ઓનલાઈન સિસ્ટમ પ્રમાણે નિયમ મુજબ 7 દિવસમાં જો બીએલઓમાં વેરિફિકેશન નથી કરતો તો ઓટોમેટિક મોડમાં એ આપના લેવલ સુધી આવી જશે, અને આપના લેવલથી માની લો 7 દિવસમાં ન થાય તો સીધું પ્રાંતમાં જશે। તો અમારી માગણી સખત એ છે કે આમાં 7 દિવસની અંદર બીએલઓ દ્વારા ફિલ્ડ વેરિફિકેશન થવું જ જોઈએ, એ સૂચના આપના દ્વારા નીચે ફરજિયાત આપવી પડે, કારણ કે ફિલ્ડ વેરિફિકેશન વિના કોઈ નામ ઉમેરવું કે કમી કરવું એ યોગ્ય તો નથી, પણ નિયમ અનુસાર ફોજદારી ધારા મુજબ ગુનો પણ છે। ત્રીજી વાત એક એવી છે જે અમારા ધ્યાનમાં પડી છે કે અમુક જે કંઈ મતદાતાઓ છે એનું નામ વિસાવદર નગરપાલિકામાં પણ છે અને બીજા કોઈ ગ્રામ્ય વિસ્તારમાં, બે જગ્યાએ નામ એટલે ડમી નામ કહી શકો અથવા ડુપ્લિકેટ નામ કહી શકો, તો એવા નામો જે છે એ આપના લેવલથી આપણી પાસે એક્સેસ તમામ મતદાતાઓનો છે, તો એ એક્સેસના આધારે એવા નામોને વેરીફાઈ કરી અને એમાં એ ઉમેદવારને કઈ જગ્યાએ નામ રાખવું છે એને ઓપ્શન આપી કોઈ એક જગ્યાએ નામ કમી કરાવવું એ ફરજિયાત છે, બે જગ્યાએ નામ રાખે તો એમાં કોઈ પણ લીગલ કાર્યવાહી થશે તો એમાં એ પણ ફસાશે અને અધિકારીઓ જવાબદાર અધિકારી પણ ફસાશે। એટલે એ એક આપના લેવલથી ડુપ્લિકેટ નામ અમારા લેવલથી અમુક નામો ધ્યાને આવ્યા છે, અમારી લીગલ ટીમ નીચે અત્યારે પ્રોપર વેમાં ચેક કરી રહી છે, અમારી ફિલ્ડની ટીમ ચેક કરી રહી છે, અમારી પાસે જે કંઈ પણ ડેટા આવશે એને આપણે આપશું પણ ખરા, પણ અમે આપીએ એના કરતાં પણ સવિશેષ જવાબદારી એઝ એ અધિકારી તરીકે આપની ચૂંટણી અધિકારી તરીકે કચેરી અને અન્ય આ વિધાનસભામાં જેટલા પણ જવાબદાર અધિકારીઓ છે એમને અમે લેખિતમાં રજૂઆત કરી છે। રજૂઆત એટલા માટે કરી છે કે હર વખતે જ્યારે વિધાનસભાની ચૂંટણીઓ આવે ત્યારે સત્તાધીશો, સત્તામાં બેઠેલા જે કંઈ પણ નેતાઓ છે એ અધિકારીઓ પાસે ખોટું કરાવે છે, અમુક નામો એડ કરવા, અમુક નામો કમી કરવા, એમાં પોતાના ધાર્યા મુજબ કરતા હોય છે, ત્યારે પાણી પહેલાં પાળ બંધવાની ઘટનામાં આજે અમે લેખિતમાં રજૂઆત કરી છે। અમારી રજૂઆત એ છે, અત્યાર સુધી અમને ગ્રાઉન્ડ ઉપરથી અમુક રજૂઆતો મળી છે કે જ્યારે કોઈ વ્યક્તિ મતદાતામાં જે સુધારણા કાર્યક્રમ છે એમાં કોઈ નામ એડ કરાવવું, કમી કરાવવું કે સ્થળાંતર કરવું, આ ઘટનાની અંદર જ્યારે કોઈ અરજી થાય એ અરજીની અંદર ફિલ્ડ વેરિફિકેશન કમ્પલસરી છે, ત્યારે ઘણીવાર નીચેના બીએલઓ અધિકારી જે છે ફિલ્ડ વેરિફિકેશન કર્યા વિના જેને ઓકે કરી દેતા હોય છે। આ ફોજદારી ગુનો છે, આ ન બને એટલા માટે આજે મેં રજૂઆત કરી છે। વાત રહી બીજી કે જ્યારે ઓનલાઈન અરજી કોઈ પણ વ્યક્તિ કરે છે ત્યારે ઓનલાઈન અરજીની અંદર એમણે નીચેના બીએલઓ અધિકારી છે 7 દિવસમાં જો ફિલ્ડ વેરિફિકેશન કરીને રિપોર્ટ ન આપે તો ઓટોમેટિક મોડમાં એ મામલતદાર કચેરીમાં આવી જાય છે અને ત્યાંથી પ્રાંતમાં જતું રહે છે। તો આવી પરિસ્થિતિમાં ઓનલાઈન અરજીમાં પણ ફરજિયાત ફિલ્ડ વેરિફિકેશન થાય એના માટે મામલતદાર અને પ્રાંત અધિકારી સાહેબને રજૂઆત કરી છે। ત્રીજી વાત કે ઘણીવાર અમુક નામો ડુપ્લિકેટ થાય છે, આખી વિધાનસભાની અંદર કોઈનું વિસાવદર નગરપાલિકામાં નામ બોલતું હોય અને એ જ મતદારનું નામ અન્ય કોઈ વિસાવદરના ગામમાં બોલતું હોય છે, તો આવા ડુપ્લિકેટ નામોને વેરીફાઈ કરી અને તંત્ર એમાંથી એક નામ જે છે, એક મત છે કમી કરે એના માટેની રજૂઆત આજે કરી છે। અમારી આમ આદમી પાર્ટીની લીગલ ટીમ અને અમારી જે કંઈ પણ ગ્રાઉન્ડ લેવલની ટીમ છે આ તમામ મુદ્દાઓ પર નજર રાખીને બેઠી છે। અમે અધિકારીઓને રજૂઆત તો કરી છે, એમાં એ ઘટતું નહીં કરે
અનેક સત્તાધીશોના પ્રેશરમાં આવીને સત્તાધીશો જેમ કે એમ કરવા જશે તો આવનારા સમયમાં અમારી લીગલ ટીમ કોર્ટની અંદર આ મુદ્દાને લઈ જશે. એમાં જવાબદાર અધિકારીઓને જવાબ દેવા પડશે અને અમારી ગ્રાઉન્ડ ઉપરની ટીમ વિથ પુરાવા સાથે મીડિયા સમક્ષ આવશે તો તમામ લોકો ખુલ્લા પડશે. એટલે અમને અપેક્ષા છે કે અહીંના અધિકારીઓ નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવશે, કોઈ પણ સત્તાધીશના પાવરમાં કે એના પક્ષમાં નહીં આવે અને નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવે એવી અપેક્ષા સાથે આવેદનપત્ર અપાયું છે. આવનારા સમયમાં જો કંઈ અમે જે કીધું એ પ્રમાણે નહીં થાય તો ચોક્કસથી મીડિયા સમક્ષ અને લીગલ રીતે અમે લડીશું. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. मातरम वंदे मातरम भारत माता की जय जय जवान जय किसान जय जवान जय किसान लड़ेंगे जीतेंगे लड़ेंगे जीतेंगे भारत माता की जय जवान जय जवान भारत माता की जय जवान जय जवान लड़ेंगे वंदे जय जवान जय जवान भारत माता की भारत माता की भारत माता की जय जवान जय किसान जय जवान जय किसान भारत माता की भारत माता की जय जवान जय जवान भारत माता की